દરના ઘટાડાની દૂધના ભાવમાં કોઈ જ અસર ન થઈ। અમૂલ દૂધ, છાશ અને દહીંના ભાવમાં ઘટાડો નહીં। અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાજાના ભાવમાં ઘટાડો નથી કરવામાં આવ્યો। પ્લાસ્ટિકના પાઉચમાં આવતી પ્રોડક્ટ્સમાં ઘટાડો નહીં થાય। ટેટ્રા પેકમાં આવતા દૂધના ભાવ ઘટશે। પ્લાસ્ટિકના પાઉચમાં મળતા દૂધ, છાશ અને દહીં જે પહેલાથી જ જીએસટીમાંથી બાકાત જ છે। તો અમૂલ દૂધ, છાશ અને દહીં જે પ્લાસ્ટિકના પાઉચમાં આવ્યા છે તેમાં પહેલાંથી જીએસટી લાગતો જ નથી, જેના કારણે તેના ભાવમાં કોઈ જ ઘટાડો કે કોઈ ફેરફાર નથી થયો। અમૂલે ગઈકાલે જ 700 જેટલા પ્રોડક્ટ્સમાં ઘટાડો કર્યા છે, એનું લિસ્ટ પણ સામે આવ્યું છે। પનીર છે, ચીઝ છે, બટર છે, પણ આ દૂધ, છાશ અને દહીં જે ટેટ્રા પેકમાં આવે છે તેમાં ઘટાડો થશે, તે જીએસટી હેઠળ આવે છે, એટલે કે તેમાં જીએસટીના કારણે ભાવમાં રાહત મળશે। ખરી હકીકતમાં જ છે સાહેબ કે આપણે ઘી, ચીઝ, બટર, પનીર એમાં જ ભાવનો ઘટાડો થયો છે। દૂધમાં કોઈ ઘટાડો થયો નહીં ભાવનો। એ જ કે દૂધમાં ભાવ ઘટ્યા છે, દૂધમાં ભાવ ઘટ્યા છે, 2-3 રૂપિયા તો ઓછા જ લઈને આવે છે કે ભાઈ લીટર પાછળ 3 રૂપિયા ઘટ્યા છે, પણ દૂધમાં ભાવ ઘટ્યા નહીં। દૂધમાં ઘટ્યા છે તો આપણે આ ટેટ્રા પેકમાં જ ઘટ્યા છે ઓનલી। નહીં, એ જ ભાવ છે, 34 રૂપીઝ જ છે, સેમ પ્રાઇસ છે, કોઈ કોસ્ટ કટિંગ કશું જ નથી આમાં, કશું ઘટ્યું નથી હજી સુધી। અમે રામા જ છીએ કે ક્યારેક ઘટે, સેમ પ્રાઇસ અમને મળ્યું છે હજી તો।